કરવામાં આવી છે। ત્યારે ઉધના પોલીસે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી લોકોને ઠગતા બે રીઢાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા। સુરતના ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર બે રીઢાઓ જેમાં મૂળ યુપીનો અને હાલ પાંદેસરા બમરોલી રોડ પર પ્રભુનગરમાં રહેતા સુરત રાજારામ કારુસ અને બીજો ઓડિશાનો અને હાલ પાંદેસરા હરિઓમનગરમાં રહેતા દીપુ સોલાનાયકને ભાઠેના રામદેવનગર સોસાયટી પાસે આવેલા ઇન્ડસઇન્ડ એટીએમ પાસેથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હતા, જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો, જ્યારે અન્ય એક સાગરીત એટીએમ બહાર રેકી કરતો હતો। હાલ તો ઉધના પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસઇન્ડ બેંકનું એટીએમ છે। ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડેલ। તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસઇન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે। જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક્ટ કરવામાં આવેલ છે।